પાટણ જિલ્લાના સાંતલપુરના અગિયારીઓ પોતાની માંગ સાથે ફોરેસ્ટ ઓફિસ ધાગ્રધા ખાતે એક દિવસીય ધરણા યોજી રજૂઆત કરી હતી। રાજ્યમાં મીઠું પકવતા અગિયારીઓની અનેક માંગોને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગિયારીઓને રણમાં નહીં પ્રવેશ કરવા દેતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ આજે ધાગ્રધા ફોરેસ્ટ ઓફિસ ખાતે એક દિવસીય ધરણા યોજી અને પોતાની રજૂઆત કરી હતી। સાંતલપુરના અગિયારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેઓના વિસ્તારમાં મોટા ભાગના પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગિયારીઓનો સમાવેશ થયો નથી। સાંતલપુરના અગિયારીઓ 10 એકર જમીનમાં વર્ષોથી મીઠું પકવતા હોય છતાં સરકારના અધિકારીઓ દ્વારા તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતો નથી। અગિયારીઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે જેઓ મોટા વર્ગ ધરાવતા અગિયારીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના અગિયારીઓ છે તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી, જેવી અનેક માંગોને લઈને આજે ફોરેસ્ટ ઓફિસ ધાગ્રધા ખાતે રજૂઆત કરવામાં આવી છે અને એક દિવસીય ધરણા પણ યોજ્યા હતા। જો આગામી દિવસોમાં તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવશે તો તેઓ દ્વારા આડેસરની ફોરેસ્ટ ઓફિસ ખાતે પરિવાર સાથે ઉપવાસ આંદોલન કરશે તેમ જણાવ્યું હતું। સલીમ ઘાંચી, ABC ન્યૂઝ ગુજરાત, ધાગ્રધા।